આજે આપણે વાત કરીશું એક ભૂતની કહાનીની. ભૂતની કહાનીની અંદર એક ગામની વાત છે. એક વખતની વાત છે. એક ડાંગરવા કરીને ગામ હતું અને ગામની અંદર એક જૂની હવેલી હતી અને લોકવાયકામાં એવું કહેવાય છે કે ત્યાં એક હવેલી હતી. ત્યાં હવેલીની અંદર ગામના લોકો એમ વાત કરે છે કે હવેલીની અંદર રાતના સમયે એક ભૂતની દેખાય છે. વર્ષો પહેલાં એ હવેલીની અંદર એક યુવતી રહેતી હતી. એ યુવતીનું નામ હતું રાધા. તેના લગ્ન થવાના થોડા સમય પહેલાં જ એ યુવતીનું દુર્ઘટનાની અંદર મૃત્યુ થયું હતું. ત્યારથી લોકો માનતા કે તે હવેલીની અંદર તે સ્ત્રીની આત્મા ભટકે છે, આવી લોકવાયકા હતી. અને એ બધું થયા પછી જ્યારે એક રાત્રે ગામનો એક યુવક મહેશ નામનો યુવક હોય છે અને એ યુવક એ હકીકત જાણવા માટે એ હવેલીની અંદર જાય છે. અને મહેશ એ હવેલીની અંદર પ્રવેશ કરતાં જ મધરાતે પ્રવેશ કર્યો ત્યારે તેને ઉપરના માળેથી એ હવેલીની અંદર ઉપરના માળેથી ઝાંઝરના ખણખણવાનો અવાજ સંભળાયો અને મહેશને એમ થયું કે ઉપરની હવેલીની અંદર કોઈ મનુષ્ય હોય કે કોઈ આત્મા હોય એવું લાગ્યું. પણ મહેશે જીગર કરીને તે આત્માને અવાજ નાખ્યો કે તું કોણ છે? અને ત્યાંથી કોઈ પણ અવાજ ના આવ્યો. ત્યારે મહેશે એમ જાણ્યું કે હું લાઇટ મારીને દેખી લઉં કોઈ છે કે નહીં. ત્યારે મહેશે ટોર્ચ મારી અને દેખ્યું કે કોઈ છે કે નહીં. ત્યારે મહેશે ટોર્ચનો પ્રકાશ કર્યો. મહેશે દેખતાની સમયે જ ત્યાં સફેદ વસ્ત્રોની અંદર એક સ્ત્રી વિકરાળ રૂપ ધારણ કરીને ઊભી હોય એવી રીતે મહેશને દેખાણું. એ સ્ત્રી બીજા માળ ઉપર હવેલીની અંદર સીડીથી ઉતરતી હોય, પગલાં માંડતી હોય એવું મહેશને દેખાણું. એ સ્ત્રી સીડીથી પગ માંડતી નીચે આવતી હતી ત્યારે મહેશને લાગ્યું કે એના ચહેરા માથે દુઃખ હતું. દુઃખનું કારણ મહેશને જાણવાનો પ્રયાસ કર્યો કે શા વાતનું આ સ્ત્રીને દુઃખ છે. અને સ્ત્રી ધીમા અવાજે ડરામણા હાસ્યથી મહેશને કોઈક વાત કહી અને મહેશ એ સાંભળતા ચકિત થઈ ગયો કે સ્ત્રી શું કહેવા માંગે છે. મારે કોઈથી બદલો લેવો નથી, હું તો ફક્ત મારી ઈચ્છા અધૂરી રહી ગઈ હતી એ પૂર્ણ કરવા માગું છું, સ્ત્રીએ એવું મહેશને કીધું. અને મહેશે હિંમત કરીને તે સ્ત્રીને પૂછ્યું કે તમારી ઈચ્છા શું છે? અને એ સ્ત્રીએ એ પુત્રીએ મહેશને કીધું કે આ હવેલીની અંદર એની એક ચિઠ્ઠી, એની એક કિંમતી ચિઠ્ઠી એક ખૂણામાં, ગુપ્ત ખૂણામાં છુપાયેલી છે, ગોતવા માંગે છે. તે ચિઠ્ઠી તે તેના પરિવાર સુધી પહોંચાડવા માંગે છે. તે સ્ત્રીએ એવું મહેશને કીધું. અને મહેશે આખી રાત એ ચિઠ્ઠીની શોધખોળ કરી. આખરે આખી રાત શોધખોળ કરતાં જ એ ચિઠ્ઠી મળી ગઈ. અને એ ચિઠ્ઠી મળતાની વેત અને તે ચિઠ્ઠી મળી ગયાની સાથે જ તે ચિઠ્ઠી તે ભૂતની તે યુવતીને આપી અને તે યુવતીને કીધું કે લે આ ચિઠ્ઠી. અને એ ચિઠ્ઠી મળતાની વેત જ મહેશે કીધું કે ચિઠ્ઠી મળી ગઈ છે. ત્યારે એ રાધાએ કીધું કે આ ચિઠ્ઠી મારા પરિવાર સુધી પહોંચાડી દેજો, મારા પરિવારને આ ચિઠ્ઠી આપી દેજો. અને મહેશે એ ચિઠ્ઠી રાધાના એ આત્માના પરિવારને હાથમાં આપી. અને તે રાત્રે ગામ લોકોએ એ હવેલીની અંદર પ્રકાશનો અજવાળો જોયો કે આ પ્રકાશનો અજવાળો શું હશે કે હવેલીની અંદર આટલો પ્રકાશનો અજવાળો થઈ રહ્યો છે. ત્યારબાદ એ હવેલીની અંદર ક્યારેય પણ એ ભૂતની દેખાણી નહીં. અને લોકવાયકાની મુજબ ગામના વૃદ્ધ લોકો આજે પણ કહે છે કે દરેક આત્મા ડરાવવા માટે કે કોઈને ડરાવવા માટે કે કોઈને એનું રૂપ બતાવવા માટે નથી આવતી. દરેક આત્મા ડરાવવા માટે કે પોતાની શક્તિ બતાવવા માટે નથી આવતી. કેટલીક આત્માઓ પોતાની અધૂરી વાતો કરવા અને અધૂરી ઈચ્છાઓ પૂરી કરવા માટે આવતી હોય છે. એટલા માટે આ કહાનીને આ વિડીયો દેખ્યા પછી તમને જે આત્મા વિશે કોઈ વાત સમજાણું હોય તો અમારી કમેન્ટમાં જણાવજો. અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગે તો કમેન્ટ, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને અમને કમેન્ટની અંદર જણાવજો કે આના વિશે કોઈ બીજો વિડીયો આપણે બનાવીએ.